ફોન નથી ઉપાડતા. મેં 4 વાર ફોન કર્યા, 3 વાર બીજી ફોન આવતા હતા. કોની સાથે વાત કરતા હતા કયો મને? આને તમે પ્રેમ કહો છો? નવા ફોન આવ્યા તે બેને ફોન કર્યો ને મોબાઈલ, તો ઈ એમ કેતો કવરેજ ક્ષેત્ર કે બહાર ને ઓલી કામરેજ સમજે. એવો ડખો થયો. ઓલી કોણ બોલતી હતી ઈ કયો, કામરેજ કામરેજ કરતી હતી, ઈ કોને ફોન ઉપાડ્યો? તો કે ફોન નથી ઉપાડ્યો, એમાં ડોઈ કેસેટ વાગે. એમ કેસેટો વાગતી છે, આપણા ફોનમાં કોઈ કેસેટો કઈ નહીં. ઈ જ બોલતી હતી કામરેજ ની બહાર ગયા, કામરેજ ની બહાર ગયા. એટલે બેને ટૂંકમાં ફોન કર્યો, એટલે ભાઈએ ફોન ઉપાડ્યો. એટલે સામેથી જાગી ગયા, જાગી ગયા એમ કીધું. એટલે બોલો એકલો હોય એટલે એમ તો બાઘરો હોય, એ તો હારે હોય ત્યારે ડોહા હારા લાગે. આને એકલા જોવા જેવા છે જ નહીં. ગુરુ વિના જ્ઞાન ન મિલે. તાવળી બોલો એમ બોલ્યો, જાગ્યો હોય તો જ બોલતો ને હું અમારું ભૂત બોલ્યો છે એમ નથી કહેતી. જાગી ગયા ને કે હા જાગી ગયો, બોલ. શું નાસ્તો કર્યા, ઊંઘમાં નાસ્તો કર્યા હોય, જાગ્યો છું તારે ફોને જગાડ્યો, નાસ્તો હું તારું કપાળ કરે. એ તો તું હતો કોઈક ભાખરી ને એવું કઈક આપે. અત્યારે આગળ છોકરા જાગે ગાંઠિયા બાઠિયા કઈક લાવશે. બેન ને વેમ પીડ્યો, મૂળ તો એના ઈ ને કે ખરેખર તમે ઘેરે છો? કે હા ઘેરે જ છું. એ તો મિક્સર ચાલુ કરો. એટલે ઓલો રસોડામાં ગયો ને મિક્સર ચાલુ કર્યું. ખાલી મિક્સર ગાંજે બહુ. એની પત્ની કીધું ઓકે. ભેગી એક વાત આવી એટલે બીજી યાદ આવી. એ ભલે મિક્સર ઘડી સાંભળતા. આ જોક્સ બધાય માટે નથી, એકદમ પતલો જોક છે. હાવ પતલો, બધાય માટે નથી. બધાએ દાંત કાઢવાની જરૂર નથી. હાવ પતલો જોક. હાવ એક ભાઈ આમ પોતાના ગેટ પાસે ઉભેલા, એમાં ઓલો ભંગાર વાળો નીકળ્યો. ભંગાર છે ભાઈ, ભંગાર. એટલે ઓલા ભાઈને પૂછ્યું, છે ભાઈ ભંગાર છે? એ કે ભાઈ ભંગાર તો ઘણો પડ્યો, પણ તમારા બેન છે એ પિયર ગયા છે, એણે બધે મૂક્યું હોય, ક્યાં મૂક્યો હોય ખબર ન હોય, એ આવે ત્યારે આવજે. ઓ મારા બેન પિયર ગયા? ક્યારે? શ્રાવણ ચાલુ થયો ત્યારથી. એટલે બહેનોને એમ હોય ને કે આ શ્રાવણ મહિનામાં તો ભગત જ રહે, એટલે આપણે હવે જઈને વાંધો નહીં 1 મહિનો. અને આ તો ભાદરવીનો વળતો દી હતો. હવે સાંભળજો કે મારા બેન પિયર ગયેલા છે. કે હા, કેટલા સમયથી? 1 મહિનાથી. 1 મહિનાથી મારી બેન ઘરે જ નથી? ના. તક તો ખાલી બોટલ હોય ઈ આપો. એટલે મેં કીધું ને બધા માટે નથી. અહીંયા આપણે તો બધા ભગત છીએ. આપણા માટેનો જોક્સ જ નહોતો, આ લંકાવાળા માટેનો. બેનને મિક્સર સંભળાવી દીધું, બેન રાજી થયા. પછી તો રોજ ફોન આવે, ક્યાં? કે ઘરે મિક્સર ચાલુ કરો. એટલે મિક્સર ચાલુ કરે, બેન રાજી. 15 દી થયા. 16મે દી આકાશમાલી ઉતર્યા, ભોળી ભવાનીમાં ઉતર્યા. એવા ન ઉતર્યા. બેન ઘીરે આવ્યા તો ઘૂઘું ઘીરે નહીં.
છોકરાઓને પૂછ્યું કે બેટા તાર પપ્પા કેમ ગયા? તાક મમ્મી તમે જેદુના ગયા ને બીજા દિવસથી મારા પપ્પા મિક્સર લઈને ગયા આવી ગયા. હા 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 હા. મૂળ વાત, જ્યાં ભજન પડ્યું છે, જ્યાં સદગુરુ છે, એના દાંપત્ય જીવન એ સુખી છે. દાંપત્ય જીવન એટલે શું? સદગુરુની કૃપા હોય તો જ એકા બીજી ઉપર ભરોસો બેહે. અત્યારે પરિસ્થિતિ એવી છે, આ 21મી સદી, એમાં આ મોબાઈલ આવ્યા. હવે તો બાપુ મોબાઈલ એવા આવવાના, કોઈક મારવા આવતો છે તો મોબાઈલ કહે ભાગો 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 ભાગો, ભાગીને રોડે સડશે તો એરો દેખાડશે, ન્યાલી તો ઓલા આવે આમ 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 આમ. અરે અમે પ્રોગ્રામમાં જતા હતા ને, એટલે મારે એક ટેવ છે, કોઈક રસ્તે ઊંચો હાથ કરે તો જાતા હોય તો અરે બેહાડ લેવાના. આપણે બે કામ થાય, એક તો કેળા દેખાડે, પણ હવે તો કઈ રસ્તો જોવાનું બહુ રહે નહીં. પણ આપણા તો ગૂગલ એવા છે, એ કે અહીંયા આવી જઈએ તો કોઈકને હેઠે સડી જાય. આપણે એ રોડ તો વળાઈ ગયો હોય, એ રોડ તો વંડિયું થઈ ગયું હોય. એટલે ટૂંકમાં મેં એક બાપાને બેહાડ્યા. તે બાપા ગાડીમાં પાછલી સીટ ઉપર બેઠા હતા ને અમે જતા હતા. તો ઓલો રસ્તો 300 કિલોમીટર પછી 300 મીટર પછી ડાબા વળજો, 2-3 વાર બોલે ને જે વળવાનું હોય પહેલાં. તે બાપા જોવે કે મારા દીકરા હતાડી દીધી લાગે હું આવ્યો એમાં. આમ આમ જોયો છે, હકીકત નજરે પડે આમ આમ જોયો. એટલે મને પાછી એ ખબર નહીં, મારે એમ છું કે બાપાને ફેર સડ્યા કે વાય આવ્યા થયું. હું કહું બાપા ફેર સડે? મને કે ના રે ના, ફેર હું સડે, પણ આ ગગી ક્યાં બોલે? મને કે અરે બાપા ગગી નથી બોલતી, મેપ છે મેપ. મને કે હે ભાઈ અમે આ કેળા નથી જોયા, આ સોડી અહીંયા કરે જોઈ ગઈ છે બધા. હવે એને સમજાવવા જ કેમ તમે કહો? માથે હરીની હાથડીએ મારે સંદર્ભ આવે છે. હૈડા કેરી હાટડી ખોલી તું બેઠો રેજે મારા બાપ. હૈડા કેરી હાટડી ખોલી તું તો બેસી રેજે મારા બાપજી. આ કાગજ વેરી કોકની આવશે, એ તારો બેડો થશે પાર. ભાઈ તારે હીરાનો વેપારજી. માથે હરીની હાથડીએ મારે રોજનું હતા. ઓ જીવે હરીની હાથડીએ મારે જોઈ લો રોજનું હરીની હાથડીએ મારે હરીની હાથડીએ મારે રોજનું
છે હંસલો આવરે તો આંગણો પવિત્ર થાય રે હરિની હાથડીએ મારે ઉજળું હતાણ ઉજી રે હરિની હાથડી